ओम नमो अरिहंताणं ओम नमो सिद्धाणं ओम नमो आयरियाणं ओम नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् एसो पंचनमुकारो सवपावपणासणो मंगलाणंच संवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राध्या जैन धर्मोस्तु मंगलम श्री सुतदेवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। जय जिनेन्द्र। आप सौने प्रणाम અને સર્વ તપસ્વીઓ સાતામાં છો। આજે પંચ પરમેશ્વરનું છેલ્લું પદ કહી શકાય અને ગુરુ તત્વનું પણ છેલ્લું પદ કયું પદ છે આજનું? સાધુ પદ। સાધુ પદ એ 9 પદની અંદર સાધુ કેન્દ્રમાં કહી શકાય। કેન્દ્રમાં છે ને, જો એક બાજુ 4 એ 4 કયા? અરિહંત, સિદ્ધ, આચાર્ય અને ઉપાધ્યાય। વચમાં સાધુ આવી ગયા અને પેલી બાજુ 4 દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ। એટલે એ અપેક્ષાએ જુઓ તો સાધુ પદ એ બરાબર 9 પદના કેન્દ્રમાં આવે। સાધુ થયા વિના કોઈ ઉપાધ્યાય બની શકે? કોઈ નહીં। સાધુ થયા વિના કોઈ આચાર્ય બની શકે નહીં। અને અપેક્ષા એ કેવું હોય તો સાધુ થયા વિના કોઈનો પણ મોક્ષ થઈ શકે નહીં। તો જો આપણે મોક્ષનો વિચાર કરીએ છીએ, મોક્ષમાં જવું હોય, ભલે આ ભાવમાં નથી જઈ શકતા, પણ આપણે વિચાર શું રાખવાનો? ક્યારે હું સાધુ બનું, ક્યારે હું દીક્ષા લઉં, બસ તૈયારી અત્યારથી કરવાની। ભલે આ ભાવમાં ના થઈ શકીએ, કદાચ ના થઈ શકીએ, શક્યતા તો છે, કોઈ અટકાવ્યું નથી કોઈએ, પણ કદાચ ભાવ જાગી જાય ને થઈ જાય તો સારું છે। આજે મારે ઘણી બધી એવી વાત કરવી છે કે તમને ને મને ભાવ જાગ્યા વિના રહે નહીં, એ તમને ગેરંટી આપું છું। સાધુ વિના શાસન પણ ટકે નહીં। સાધુને માટે એમ શબ્દ વાપર્યો છે, સાધુ કેવા હોય? નિર્ગ્રંથ। નિર્ગ્રંથનો અર્થ શું? જેમને કોઈ ગ્રંથિ નથી। ગ્રંથિ એટલે ગાંઠ, જેમના મનમાં કોઈ ગાંઠ નથી। એટલે સાધુ માટે 3 વિશેષણ ખાસ વપરાયા છે। જે સાધના કરે તે સાધુ, સાધના કરે તે સાધુ, સહાય કરે તે સાધુ અને સહન કરે તે સાધુ। આ 3 વસ્તુ સાધુમાં મુખ્ય છે। સાધના કરવી, બીજાને સહાય કરવી અને સાથે સાથે સહન પણ કરતા જવું। આપણા એની અંદર વાતોની અંદર આ વસ્તુ આવશે। અને સાધુ શબ્દ આમ તો બધે જાણીતો છે, પણ સાધુના કેટલાક પર્યાયવાચી શબ્દો છે। પર્યાયવાચી એટલે એક જ શબ્દ પણ એનો બીજો પણ શબ્દ હોઈ શકે જેનો અર્થ સાધુ થઈ શકે। કોઈને યાદ છે કયું કહી શકાય સાધુ માટે? અણગાર। વેરી ગુડ, અણગાર। શ્રવણ, શ્રમણ, શ્રમણ એ સાધુ, બરોબર। પછી સર્વવીર્તિધર, સર્વવીર્તિધર ને પણ સાધુ કહેવાય। સંન્યાસીને પણ સાધુ કહેવાય। નિર્ગ્રંથ હોય એને પણ સાધુ કહેવાય। આ બધા જુદા જુદા એના પર્યાયવાચી શબ્દો। અને સાધુ
એ દીક્ષા લઈને આગળ વધે છે, પંચ પરમેષ્ઠીમાં દાખલ થવાનો પ્રયત્ન કરે છે. તો દીક્ષા શબ્દના પણ પર્યાયવાચી શબ્દ સમજવા જોઈએ, આપણે યાદ રાખવા જોઈએ. દીક્ષાનો પર્યાયવાચી શબ્દ કયો? પ્રવજ્યા. વેરી ગુડ, પ્રવજ્યા. મહાભિનિષ્ક્રમણ. વેરી ગુડ, ચોક્કસ કહી શકાય. ના, દીક્ષા માટે દીક્ષા લીધી એમ કહેવાય. સંયમ લીધો, આપણે કહે છે ને સંયમ લીધો, ચારિત્ર સ્વીકાર્યું, સંસાર ત્યાગ કર્યો એમણે, મહાભિનિષ્ક્રમણ. આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. અને સાધુ શબ્દ આ વિશ્વમાં કેટલો જાણીતો છે, ખાસ કરીને ભલે જૈનોની સંખ્યા બળ ઓછું છે, પણ જૈન સાધુ માટે તો બધાને માન છે. અને એટલે સુધી કે એક વખત એમ કહેવાય છે કે જેણે પોતાનું સામ્રાજ્ય વધારતો જ ગયો છે, અને ભારત તરફ આવી રહ્યો હતો, એ સિકંદર, એનો ગુરુ હતો એરિસ્ટોટલ. તો સિકંદરે એના ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, હું ભારત જઈ રહ્યો છું, આપના માટે શું ભેટ લાવું? એ કહો. તો કે તારા માટે અને મારા માટે ભારતથી એક સંન્યાસી, એક સાધુ લાવજે. બસ મારે એક સાધુ જોઈએ. એ ત્યાં ગયો ને ત્યાં પૂછ્યું, કોઈ સાધુ અમારે જોઈએ છે? એટલે કે સાધુ બાધુ કોઈ અહીંયા ના મળે. કોઈએ કીધું, એ કંઈક વાત કરી કે આ નદીના કિનારે જાઓ, ત્યાં તમને એક સાચા સાધુ મળશે, જે ખરેખર જૈન સાધુ છે, અને એ મળશે. તો ત્યાં ગયા, અને પછી ત્યાં જઈને એટલે એના માણસો ત્યાં ગયા લેવા માટે, કે ચાલો તમે. એને પૂછ્યું કે અમારા સિકંદરે કહેલું છે કે તમે ચાલો, તમને માનભેર લઈ જવામાં આવશે. અહીંયા મને ઘણું માન છે, મારે આવવું નથી. ના પાડી દીધી, ચોખ્ખી ના પાડી. તલવાર કાઢીને બતાવી કે તમે જે કરવું એ કરો, પણ મારે અહીંયા આગળ બરાબર છે, મારે ક્યાંય પરદેશ જવું નથી. કહેવાય છે એમ, કે બધી વાત તો ઘણી લાંબી છે, અત્યારે આપણે ટૂંકાવી નાખું. કહેવાય છે એમ કે સિકંદરને ખુદને આવવું પડ્યું લેવા માટે, અને સિકંદરને પણ એ ના પાડી કે હું નહીં આવી શકું. એટલે આનો અર્થ શું બતાવે છે અહીંયા આગળ, કે સાધુ માટે બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. એક છે ત્યાગ, સંસાર ત્યાગ કેવી રીતે કરે છે આગળ આપણે વિચારીશું. અને બીજું છે તપ, તપની સાધના. જબરજસ્ત છે. એટલા માટે અહીંયા આગળ જ્યારે કોઈ દીક્ષા લે, ગ્રસ્ત હોય એ દીક્ષા લે, તો એને માટે શું શું વસ્તુ જરૂરી છે? નંબર 1, 18 પાપસ્થાનો ત્યાગ કરી અને દ્રવ્ય ચારિત્ર સ્વીકાર કરે. 18 પાપસ્થાના પણ ત્યાગ કરવો જ પડે. મન વચન કાયાથી 5 મહાવ્રત સ્વીકારે. બરોબર ને? એકી સાથે લેવા પડે. હું ને તમે આપણે અણુવ્રત લઈ શકીએ, 5 અણુવ્રત કે ટોટલી 12 વ્રત એ લઈ શકીએ, પણ છૂટા છૂટા લઈએ તો ચાલે. આપણા માટે છૂટ આપી છે. પણ સાધુ ભગવંતને માટે 12 વ્રત નથી, 5 જ વ્રત છે. 5 મહાવ્રત પણ એક સાથે લેવા પડે, અને સતત સંભાવમાં રહે. સાધુ એ સતત સંભાવમાં રહે. અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ ન કરે. એને રાગ દ્વેષ હોય જ નહીં. તીર્થંકરની આજ્ઞા પ્રમાણે જીવન જીવે, અને તીર્થંકરની આજ્ઞા મુજબ જે માર્ગદર્શન આપે છે એવા ગુરુના ચરણમાં એ જીવન સમર્પિત કરે. કોણ? તીર્થંકરની આજ્ઞા માને છે એવા ગુરુના ચરણમાં સમગ્ર જીવન સમર્પિત કરે. તો સાધુ માટે જે દીક્ષા લે છે, એ સાધુ માટે 3 વસ્તુ ખૂબ જ મહત્વની છે. નંબર 1 એ 5 મહાવ્રતનો સ્વીકાર. નંબર 2 સમભાવમાં રહેવું, સમભાવમાં રહેવું. અને નંબર 3 સમર્પણ. આ સમર્પણ ભાવ પણ હોવો જોઈએ. આ બધી આના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. શા માટે? જો સંસારી જોડે આપણે સાધુને સરખાવીએ, એટલે આપણી સાથે આપણે એક બાજુ અને સાધુ બીજી બાજુ. બરાબર? તો જુઓ આની અંદર કેટલી માર્મિકતા વાત છે, તમે સમજો આગળ. અને આપણે જરા ઊંડાણમાં પણ જઈશું. આપણા બધાના કેન્દ્રમાં શું હોય છે? શરીર. આપણે ક્યાંય પણ જવું હોય, કોઈની પાર્ટીમાં જોયું, કોઈના વેડિંગમાં જવું હોય, તો કયા કપડાં પહેરશું, કયો સૂટ પહેરશું, કયું સાડી પહેરશું. ક્યાંય પણ જવું હોય, ખાવું પીવું હોય તો કઈ રેસ્ટોરન્ટ.
એ સિવાય પણ શરીરને માટે લગતી જે કઈ પ્રવૃત્તિઓ છે એના તરફ જ આપણું લક્ષ્ય હશે. સાધુના કેન્દ્રની અંદર શું હોય? શરીર નહીં, પણ શરીરની અંદર રહેલો કોણ? આત્મા. આપણે તો એને સુવાડી દીધેલો છે, બિચારો જાગશે, પણ પેલાને તો આત્મા જ સેન્ટરમાં હોય, એ જ હોય. દેહનો શણગાર મુખ્ય હોય, જ્યારે સાધુને કોનો શણગાર હોય? દર્શનનો, જ્ઞાનનો અને ચારિત્રનો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આપણે બધા ભૌતિક સુખને ઈચ્છીએ છીએ, જાણતા કે અજાણતા. ભલે ધર્મ બધું કરીએ છીએ, પણ છેવટે શું? મને આ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું, આટલું કામ થઈ જાય તો સારું. અને એક ઈચ્છા મને ને તમને એક થઈ તો બીજી 10 એની પાછળ આવવાની જ છે. જ્યારે સાધુ આધ્યાત્મિક સુખને ઈચ્છે છે, માત્ર આધ્યાત્મિક સુખ. સંસારી છે જીવ, એ જીવનની અંદર પુણ્ય ભેગું કરે છે, પુણ્યના ઢગલા કરે છે. બહુ સરસ વાત છે, એમાં કોઈ ના નથી. પણ સાધુ એ શેના ઢગલા કરે છે? કર્મની નિર્જરા. કર્મને કાઢીને ફેંકવા જ માંડે છે, નહીં જોઈએ મારે. કયા કર્મ? અશુભ કર્મની નિર્જરા કરે છે. આપણામાં મમતા વધારે છે. આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારી પત્ની, આ મારી પતિ, આ મારા સગા વાલા, બધું જ. બરાબર? જ્યારે સાધુમાં શું હોય છે? મમતાની જગ્યાએ સમતા હોય છે. સાધુમાં સમતા હોય છે. શેમાં? હા. હવે જો સંસારી છે એને બીજું શું છે? એ સિવાય પ્રારંભમાં સુખ છે, પરિણામમાં દુઃખ. સંસારી જીવને આપણે કહીએ કે મારે ભારત જવું છે, કે મારે આ જોઈએ છે, તે જોઈએ, બધું આવ્યું કર્યું, પણ પાછળ દુઃખની લાઈન તો ચાલુ જ હોય છે. આ પ્લેનમાં જમવાનું બરાબર નહોતું, આ બહુ ગરમી લાગતી હતી, આ બધો માણસો જલ્દી મળતા નથી, આ પેલા બહુ હેરાન કરે. એક સુખ થયું જવાનું, એની પાછળ 1000 દુઃખ ભેગા થઈ ગયા. જ્યારે સાધુને માટે પ્રારંભમાં દુઃખ છે, જરા દુઃખ થાય અંદર, સંસાર છોડવાનો છે, બરોબર, અને પછી સુખ, પછી સુખનો અનુભવ થાય. અને એક મજાની વાત તમને કહું કે સંસારીનું આપણા બધાનું એડ્રેસ એક હોય. પોસ્ટમાં લખાયું હોય તો એક જ એડ્રેસ હોય ને, ગમે ત્યારે પણ. એડ્રેસ એક છે ને ડ્રેસ આપણા અનેક છે. જ્યારે સાધુની અંદર ઉલટું છે, એડ્રેસ અનેક છે ને ડ્રેસ એક જ છે. સાધુ દર 4 મહિને એડ્રેસ બદલે કે નહીં? ચોમાસામાં ચાતુર્માસમાં બદલે ને તરત જ. ચાતુર્માસમાં એક જગ્યાએ રહે, બાકી એડ્રેસ એમનું બદલે. 8 મહિના એક જગ્યાએ રહે અને પછી પાછું એડ્રેસ બદલાઈ જાય. પણ ડ્રેસ તો એક જ છે. સાધુનો ડ્રેસ એ છે, એ કોન્સ્ટન્ટ એ જ રહેવાનો છે. અને સાધુ ને જ્યારે વંદન, આપણે જુઓ સાધુ શું કહે છે, આપણે જ્યારે આવતા હોઈએ, અમે પાલિતાણા યાત્રા ઉપર ચડતા સાધુ આવતા હોય નીચેથી, તો આપણે કહીએ ગુરુને કે મથાઈણ બંધાનું, ને સાધુ શું કે? ધર્મ લાભ. સાધુ મનમાં બોલે ધર્મ લાભ. સાધુ ધર્મ લાભ 2-3 રીતે બોલે છે. એક તો આપણે સાધુને વંદન કરીએ ત્યારે ધર્મ લાભ કે, પછી સાધુ ભગવંત જ્યારે વોરવા આવે ઘરે ત્યારે શું કે? ધર્મ લાભ. વોળીને જાય ત્યારે પણ શું કે? ધર્મ લાભ. બરોબર? હવે તમે જુઓ એક સૂક્ષ્મ ભેદ ક્યાં છે. કેટલીક જગ્યાએ કોઈનો કોઈ ધર્મની ટીકા નથી કરતો, કેટલીક જગ્યાએ જ્યારે કહે તો શું કે અંદર કોઈ અથવા આયુષ્યમાન ભવ. શું આપે? આયુષ્યમાન ભવ. પછી કે પુત્રવાન ભવ, શતાયુ ભવ. આ બધું કે આશીર્વાદ બધા સારા છે, પણ એ જરાક ટૂંકા પડે છે. સાધુનું એક જ છે. ધર્મ લાભનો અર્થ શું થયો? એક શબ્દમાં એમણે બધું જ કહી દીધું. ધર્મ લાભનો અર્થ શું થયો? ધર્મથી જ લાભ થાય છે. જીવનમાં તમે ધર્મ લાવો, ધર્મથી જ લાભ છે. આ વસ્તુ કહી દીધી, બધું જ આવી ગયું અંદર, બધા આશીર્વાદ મળી ગયા. બરોબર? અને વાસક્ષેપ જ્યારે મૂકે ને સાધુ પાસે, આપણે વાસક્ષેપ મૂકે, વાસક્ષેપ નાખે એ વખતે શું કહે? નિસ્તાર પારગા. નિસ્તાર પારગાનો અર્થ શું થયો? કે હવે તું જલ્દીથી આ સંસાર છોડ, આ સંસારનો ત્યાગ કર, જલ્દીથી આ સંસારનો ત્યાગ કર. હવે જે વાસક્ષેપ નાખીને આવે, ઘણા લોકો મને કહે છે, ચંદ્રકાંતભાઈ આ વખતે તો એવો વાસક્ષેપ નાખ્યો હતો, આમ પુષ્કળ બધો કોન્ટ્રાક્ટ મને મળી ગયો, પૈસા ગણાવવા મળ્યા, મારા દીકરાને બધું સુખ મળી ગયું.
સાધુને માટે એ નથી ભાઈ, સાધુ એ નથી કહેતા. સાધુ કહે છે તું બધું છોડ, નિસ્થાર પારગા. હા, એટલે તું બધું ક્યારે આ જલ્દી જમ અને જલ્દી છોડ. એટલે સાધુના જીવનમાં, આપણા જીવનમાં પુણ્ય બંધ ગૌણ છે. કયો બંધ છે? કર્મને તોડવાનું, નિર્ગ્રંથપણું. એટલે દાનથી તમે આપો, ધાર્મિક ભક્તિથી આપો, પરમાત્માની દ્રવ્ય પૂજાથી બધું પુણ્ય બંધાય. પણ સાધુનું પુણ્ય કેવા સારે બંધાય કે શુભનું અશુભમાં અને અશુભમાંથી શુદ્ધમાં જાય, ત્યારે એમનું જબરજસ્ત કર્મની નિર્જરા થાય. આ સાધુ માટે થઈ શકે. સાધુ માટે એક સરસ શ્લોક છે, આઉસ ન વિસાસો. આઉસ ન વિસાસો. આઉસ એટલે આયુષ્ય. આયુષ્યનો વિશ્વાસ ન કરશો. વાત સાચી છે કે નહીં? તદ્દન સાચી છે. પછી કહે છે કરજ્જમની બહુણી અંતરાયાણી. કરવા જેવા કાર્યમાં અંતરાયો આવશે, અંતરાયો આવે છે, બરોબર? તમહા હવઈ સાહુણમ. તેથી સાધુનો વ્યવહાર શું હોય? કાયમ માટે વર્તમાન જોગેણ વ્યવહારો. વર્તમાન જોગ. સાધુ શું કે? કાયમ વર્તમાન જોગ. તમે કહો સાહેબ મારે ત્યાં પધારશો એક વખત, વર્તમાન જોગ. સાંભળ્યું છે કે નહીં? ઘણી વખત આપણે કહીએ કે સાહેબજી પગલા કરશો, સાહેબજી પધારજો, વર્તમાન જોગ. કોઈ દિવસ એમ ના કે આવતીકાલે હું આવીશ. શા માટે ના કે? બે કારણે. એક તો કીધું કે આયુષ્યનો વિશ્વાસો, આયુષ્યનો વિશ્વાસ ન કરવો. પણ બીજી રીતે કહે તો હું એમ કહું કે હું કાલે આવીશ તમારે ત્યાં, તો શું કરે શ્રાવક? એમના માટે સરસ બધી વસ્તુઓ બનાવે. આપણે જે મારા જેવા કહે કે હું કાલે તમારે ત્યાં પધારીશ, એ જુદી વસ્તુ છે. પણ સાધુ ભગવંત એમ ના કહી શકે કે હું કાલે આવીશ તમારે. વર્તમાન જો, જેવી ઈચ્છા, જેવું થશે. એટલે જીનસાસન સાધુનો સંસાર કેમ છોડે છે? બે વસ્તુ. એક તો જીનસાસનના માર્ગે આગળ વધવાની એમની તૈયારી છે, અને કર્મની નિર્જરા કરી અને મોક્ષ ખપાવવાની તૈયારી. મોક્ષ પ્રાપ્તિની અતૂટ ઝંખના છે. આ બે વસ્તુ છે સાધુ માટે. એટલા માટે તો કહું ને, જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને. જંજીર હતી તે કર્મોની, તે મુક્તિની વરમાળ બને. છોડે આપણે એટલું તો કહી શકીએ ને, જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને. આપણે એટલું કહીએ છીએ. એટલે એનો અર્થ શું થયો? આપણે અંદરથી તો જાણીએ છીએ કે દીક્ષા લેવાથી આટલું બધું મળે છે, પણ આપણે શું બનવાનું છે? આપણે સૈનિક બનવાનું છે. અને આ સાધુ એ સોલ્જર છે, સૈનિક છે જીનસાસનના. મેં ખબર છે સૈનિક અને સાધુમાં ફેર શું? સાધુ પણ સૈનિક છે, પણ કેવા સૈનિક છે એની મેં કમ્પેરિઝન કર્યું છે, તમને બતાવું. સૈનિકને એક બાજુ રાખો, સાધુને બીજી બાજુ રાખો. સૈનિકને યુનિફોર્મ હોય કે નહીં? લડવા જાય યુનિફોર્મ હોય કે નહીં? સાધુને પણ યુનિફોર્મ છે, બરાબર? હવે તમે મને બીજા પાર્ટનો જવાબ આપજો. સૈનિક વારંવાર કેમ્પ બદલે છે, સાધુ ચોમાસું બદલે છે વારંવાર, બરાબર? ચાતુર્માસ બદલે છે. સૈનિક જ્યારે જાય છે વોર ઉપર, ત્યારે ઘર ત્યાગ કરે છે. સાધુ સંસાર ત્યાગ કરે છે. સાધુ સંસાર ત્યાગ કરે છે, બરાબર? સૈનિક દુઃખ સહન કરે છે, સાધુ પરિસહો સહન કરે છે. દુઃખ માટેનો એક શબ્દ પરિસહ. કુદરતી આવે દુઃખ, એનું નામ પરિસહ. મનુષ્ય પાસેથી દુઃખ આવે કે પ્રાણી પાસેથી, એનું નામ ઉપસર્ગ. પરિસહ અને ઉપસર્ગમાં ફેર છે. પરિસહો સહન કરે છે. સૈનિક પાસે દેશભક્તિ છે, સાધુ માટે જીન ભક્તિ છે, જીનેશ્વરની ભક્તિ છે, બરોબર? સૈનિક શસ્ત્ર રાખે છે, સાધુ શું રાખે છે? ઓઘો રાખે છે. અરે વાહ! સાધુ ઓઘો રાખે છે, શસ્ત્ર છે મારું. સાધુનું પ્રતીક, સોરી, સૈનિક શસ્ત્ર રાખે છે, તો સાધુ શાસ્ત્ર રાખે છે. સાધુ શું રાખે? શાસ્ત્ર. સૈનિકનું પ્રતીક શું છે? બંદૂક. તો સાધુનું પ્રતીક શું છે? ઓઘો. હવે બરાબર તમે બોલ્યા.
સૈનિકનું લક્ષ્ય છે દેશની રક્ષા કરવી. સાધુનું લક્ષ્ય શું છે? ધર્મની રક્ષા કરવી. વેરી ગુડ, ધર્મની રક્ષા કરવી. સૈનિક છે શત્રુ ઉપર વિજય મેળવે છે, અને સાધુ કયા શત્રુ ઉપર વિજય મેળવે છે? કર્મ શત્રુ ઉપર વિજય મેળવે છે. વેરી ગુડ. અને સૈનિક જ્યારે મૃત્યુ પામે ત્યારે શહીદ થયા એમ કહેવાય છે. સાધુ જ્યારે સ્વર્ગવાસી થાય ત્યારે શું કહેવાય? કાળ ધર્મ પામે. અરે વાહ, કાળ ધર્મ પામે. એટલે સાધુ માટે એ સતત શું વિચારે છે? સાધુ હંમેશા સતત એગો મે સાસઓ અપ્પા, એગો મે સાસઓ અપ્પા. એનો અર્થ શું થયો? કે જ્ઞાન અને નાણ દંસણ સંજુઓ. નાણ એટલે જ્ઞાન, દંસણ જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એવો મારો આત્મા એ શાશ્વત છે. મારો આત્મા એગો એટલે એવો, સાસઓ અપ્પા એટલે આત્મા. મારો આત્મા શાશ્વત છે. એસા શેષા મે બાહિરા ભાવા. શેષા એટલે બાકીના બધા ભાવો, બાહિરા એટલે બાહ્ય છે. શેષા મે બાહિરા ભાવા સવે સંજોગ લક્ષણા. એટલે સવે સંજોગ એટલે શું? કે બાહ્ય પદાર્થોથી ઉત્પન્ન થતા બધા સંજોગો એ બાહ્ય છે, એ મારા માટે બાહ્ય છે. બરાબર, સંજોગોથી ઉત્પન્ન થયેલા છે. તમે વિચાર કરો. અને દીક્ષિતના બાહ્ય સ્વરૂપનું વર્ણન અને અંદરનું અભ્યંતર સ્વરૂપનું વર્ણન પણ સમજવાનું છે. જે સાધુ બન્યા, જેણે સંસાર ત્યાગ કર્યો, એનું બાહ્ય સ્વરૂપ શું હોય? બહારથી દેખાતું સ્વરૂપ શું હોય? શું શું છોડ્યું? વસ્ત્ર છોડ્યું, અલંકાર છોડ્યો, કેશ કલાપ છોડ્યો, નામ પણ છોડી દીધું. નામ પણ બીજું આવી ગયું ને. પછી ધન છોડી, સંપત્તિ છોડી, સ્વજન છોડ્યો, પરિવાર છોડ્યો, બધું છોડ્યું. આ બધું બાહ્ય ત્યાગ છે ને, બાહ્ય ત્યાગ છે. પણ ખરો ત્યાગ છે અભ્યંતર ત્યાગ. અભ્યંતર ત્યાગ કયો હશે? બોલો, શું છોડ્યું? કષાયો છોડ્યા, ક્રોધ, માન, માયા, લોભ. પાંચે ઇન્દ્રિયોના વિષય સુખ પણ છોડ્યા. પાંચે ઇન્દ્રિયોના. મમતા છોડી અને દ્વેષ ભાવ છોડ્યો, રાગ દ્વેષનો ત્યાગ કર્યો. આ બધું છોડ્યું. તો અભ્યંતર દીક્ષા એ સાધ્ય છે. અભ્યંતર દીક્ષા. બાહ્ય દીક્ષા એટલે તમે વેશ કરીને નીકળી ગયા એટલે તમે સાધુ થઈ ગયા. બાહ્ય દીક્ષા એ માત્ર સાધન છે. હું કે તમે દીક્ષા લઈએ તો શરૂઆતમાં તો આપણે એનું સાધન જ સમજવાનું છે. દીક્ષા એ સાધન છે. એનાથી અભ્યંતર દીક્ષામાં જવાનું છે. અભ્યંતર દીક્ષા એટલે શું? આ બધું છોડતા જવાનું છે. મમમાં દીક્ષા લીધા પછી કોઈ મમત્વ ન હોવું જોઈએ. ચાહે 1 વર્ષની દીક્ષા હોય કે 25-30 વર્ષની દીક્ષા હોય. એકવાર એવું બન્યું હતું, એક વ્યાખ્યાનમાં મેં આ સાંભળ્યું હતું કે એક સાધુ ભગવતની લગભગ 30 વર્ષની દીક્ષા હતી, અને એમને પછી વાંચના માટે ગુરુએ રજા આપી કે તમે પ્રવચન આપી શકો છો. પ્રવચન આપવાનું એમને શરૂ કર્યું. કરોડપતિ હતા એ વખતે, પૂર્વભાવ. અરે પૂર્વભાવ શું, એ જ ભાવની અંદર. તો વ્યાખ્યાનમાં એ કહે કે દીક્ષા માટે એના માટે વાત કરે, પછી કે મેં કરોડોની સંપત્તિને હું લાત મારીને આવ્યો છું, દીક્ષા લઉં છું, દીધી છે. આ તો થઈ ગયું. પછી બીજે દિવસે પાછું ક્યાંક બીજે વ્યાખ્યાન હોય તો પાછું આ વાક્ય તો એમનું આવે, કરોડોની સંપત્તિને લાત મારીને મેં દીક્ષા લીધી છે. આ વાત ગુરુ પાસે પહોંચી કે આ તો દર વખતે આ કરોડોની સંપત્તિને લાત મારીને આવ્યો છું, લાત મારીને આવ્યો છું એમ કીધા કરે છે. એને બોલાવીને કીધું કે ભાઈ, જો તું કરોડોની સંપત્તિને તે લાત તો મારી, પણ તારી લાત બરાબર વાગી નથી. હવે તું એવી જોરથી લાત માર કે ફરી વાર તારા વ્યાખ્યાનમાં આવે જ નહીં, ફરી વખતે આવીને બેસે નહીં. કહેવાનો મતલબ છે મમત્વ કેટલું છે. અને એક વખત જો એક ઓશોના લેક્ચર મેં સાંભળ્યું હતું, બહુ મજાની વાત છે. સૂક્ષ્મ છે પણ કેટલી. એ કહે છે કે 35-40 વર્ષનો દીક્ષા પર્યાય, અને એની જે દીક્ષા પર્યાય પહેલા એની જે પત્ની હતી, સંસારી પત્ની, એનું મૃત્યુ થયું. કોઈ આવીને કીધું કે
આ તમારા સંસારી પત્ની મૃત્યુ પામે, એને કીધું ભલું થયું ભાગી જંજાળ. આ કહેવાનો હક સાધુને છે, ભલું થયું ભાગી જંજાળ. એ તો પહેલા દિવસથી તમારે સંસાર ત્યાગ કર્યો છે એટલે સંસાર, પણ શું કહે છે, હજુ એની અંદર એની પત્ની પ્રત્યેનો કઈક જાણે અજાણે લગાવ છે. એ તો કે શું કરો, આપણને કોઈનું મૃત્યુ થાય, કોઈ સ્ત્રીનું, આપણે એમ કહીશું ભલું થયું. આ બતાવે છું, નાની નાની વાત છે પણ એની અંદર બધું ઘણું કહેવાય છે. અંદર સાધુનું દર્શન કેવું છે, સાધુ નામ દર્શન પુણ્યમ. સાધુનું દર્શન એ પુણ્ય છે. તીર્થભૂતા હિ સાધવ શાશ્વત સાધન કાલે ન ફલતે તીર્થ સદ્ય સાધુ સમાગમમ. આનો અર્થ કરવા સમજવા જેવો છે. સાધુ નામ દર્શનમ પુણ્યમ એટલે શું, સાધુનું દર્શન માત્ર પણ પુણ્ય છે. તમે માનશો નહીં, પણ અમારે એક સગા છે, જયંતિભાઈ નામ છે એમનું, હતું અત્યારે તો એ ગુજરી ગયા, પણ એમને એટલો બધો સાધુતા પ્રત્યેનો પ્રેમ હતો કે જ્યારે કાર લઈને જાય ત્યારે ડ્રાઈવરને એને કહી દીધેલું કે જ્યારે કોઈ સાધુ સામેથી આવે તો ગાડી ઉભી રાખશે અને તને 5 રૂપિયા મળશે. 5 રૂપિયા મળશે એટલે પેલો તો જુએ ક્યારે સાધુ છે, જ્યાં સાધુ આવે તરફ ગાડી લઈ જાય, બાજુ મને એને ઉભી રાખે, પેલા 5ની નોટ મળે, બહાર નીકળી મથેડ બંધાને કઈ પાછા બેસી જાય. કેટલો ભાવ છે સાધુ માટે, હા, કેટલો સરસ ભાવ છે. અને પછી શું કહે છે, તીર્થ ભૂતાહી સાધન, સાધુ એ જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે. પછી કહે છે કાલે ન ફલે ન તીર્થમ. કાલે ન ફલે ન તીર્થમ એટલે તીર્થ, જે સાચું તીર્થ છે એનું તો ફળ કાળ પ્રમાણે મળે છે, તમે જ્યારે જાઓ ત્યારે મળે. પણ સાધુ સદ્ય સાધુ સમાગમમ, સાધુ સમાગમનું ફળ તત્કાળ મળે છે, ઇન્સ્ટન્ટ. પેલું તો ક્યાં, તમે તીર્થમાં જાઓ, યાત્રા કરો, એનું ફળ તો મળશે ત્યારે મળશે, પણ સાધુનું ફળ તો તરત જ મળે છે. એટલે સાધુને આપણે તો એક માતા હોય ને, સાધુ દીક્ષા લો ત્યારે ગુરુ શું કે, તમે 8 માતાના ખોળામાં બેઠેલા છો. કઈ 8 માતા હશે? અરે વાહ, અષ્ટ પ્રવચન માતા. અષ્ટ પ્રવચન માતા એટલે શું? 5 સમિતિ અને 3 ગુપ્તિ. 5 સમિતિ, અને ડિટેલમાં આપણે જતા નથી અત્યારે, પણ અષ્ટ પ્રવચન માતા જે ચારિત્રને દેહ આપે છે, ચારિત્રને એ જગ્યા આપે છે, આ પ્રવચન માતા. દેવગુરુ ધર્મની માતા કોણ? જો આ એક સમજવા જેવું છે. દેવગુરુ ને ધર્મ, બરાબર. તીર્થંકર એ દેવ તત્વમાં એની ભાવ માતા કોણ હોય? કરુણા. કરુણા એની ભાવ માતા છે, બરોબર. ગુરુ તત્વમાં આવે સાધુ ભગવંત, સાધુ ભગવંતની ભાવ માતા કોણ? સમિતિ. અષ્ટ પ્રવચન માતા ને સમિતિ અને ગુપ્તિ. ધર્મની માતા કોણ? દયા, એ ધર્મની માતા છે. અને ત્રીજું દેવ ગુરુ ને ધર્મ આવી ગયો, બરાબર. અને બધા જીવોની, આપણા બધાની માતા કોણ? અહિંસા. આપણા માટે અહિંસા આપણા માતા તુલ્ય છે, બરોબર. આ ખરું છે. એ આની અંદર એ આપણી અંદર ભાવ શું આવવો જોઈએ? અહિંસા તો પડે પડે આપણામાં, પણ એમ કરતા 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 એક સમય એવો આવશે કે આપણે ઉપર ને ઉપર જતા જઈશું, બરોબર, ઉપર જતા જઈશું. અને એ જ્યારે સાધુ લે છે, એ સાધુ દીક્ષા લે, ખરેખર ભાવથી દીક્ષા લેનારા ઘણા બધા છે આજકાલ, તમે જુઓ તો. એને માટે એક કવિએ કેટલું સરસ કીધું છે, અને તમે બધાએ સાંભળેલું છે, પણ મને આમ વાંચતા કેટલો આનંદ થયો અંદર. શું કહે છે? જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. દુનિયામાં જેની જોડ જડે એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. અણગાર કેવા છે? દુનિયામાં જેની જોડ ન જડે. શા માટે આવું કહે છે? તો કહે છે આગળ, સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છા એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી,
દીક્ષાની સાથે 5 મહાવ્રત અંતરમાં ધરનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. તો વિચાર કરો આના એક એક શબ્દોની અંદર શું શું ભર્યું છે, શું શું એમણે ત્યાગ કર્યો. અને એ ત્યાગમાં શું રહેલું છે, એક જ શબ્દમાં જો કહેવું હોય તો સાધુના દરેક ત્યાગની અંદર રહેલું હોય સ્વાધીનતા. સ્વાધીનતા. હું સ્વાધીન છું, મારે કોઈની જરૂર નથી, મારે કોઈ ચીજની જરૂર નથી. કેવી રીતે? તમને ગણાવું તમે અંદર, તમને આમ તમને મને ભાવ થવો જોઈએ. આપણે કહેવાય ઘણું થઈ ગયું, છોડો બધું. બરોબર? જુઓ સાધુ શું કરે છે, એ લોચ જાતે કરે ને, જાતે લોચ કરે છે. એમાં શું થયું, એને શું ફાવ્યું? અંદર અજાબની જરૂર પડે કોઈ દાડો? અજાબની જરૂર ના પડે. બ્યુટી પાર્લરમાં જવું પડે સાધ્વીજીને કોઈ જગ્યાએ કે આજે હું જરા બ્યુટી પાર્લર કરાવું, મેકઅપ ના, કશું જ નહીં, બધું જ છોડી દીધું. એની જરૂર જ ના આવે. સાધુને નાવાનું નહીં, બરાબર? હા કે ના? હવે નાવાનું નથી તો શું શું એમને ત્યાં કોઈ માથાકૂટ જ નહીં. સાબુ નહીં લાવવાનો, શેમ્પુ નહીં લાવવાનું, તેલ નહીં લાવવાનું, ગરમ પાણીની ચિંતા નહીં, બાથરૂમમાં નહીં જવાનું. આ બાથરૂમ લીક થયું તો પ્લમ્બરને બોલાવો, કોઈ ઝંઝટ છે? કેટલું સુખ છે આની અંદર. સ્વાધીનતા. સ્વાધીનતામાં શણગાર નહીં કરવાનો. કોઈ શણગાર સાધુને મેકઅપ કરો, દર્પણ જ નહીં રાખવાનું. તો એમાં કેટલો ફાયદો થયો બોલો? નેલ પોલિશ નહીં કરવાની, લિપસ્ટિક નહીં લગાવવાની, પરફ્યુમ લગાવવાનું નહીં, પાવડર નહીં કરવાનું. કેટલી બધી સ્વાધીનતા છે. સાધુને અલંકાર ખરા? અલંકાર એક પણ અલંકારની જરૂર નહીં. તો સાધુને કોઈ દાડે જવાની જરૂર પડે સોની પાસે, ઝવેરી પાસે, ડાયમંડના ખરીદવા માટે, ગોલ્ડ લેવા માટે? કશું જ નહીં. આપણે આ બધા માટે કેટલી ઝંઝટ કરવી પડે, કેટલી ઝંઝટ કરવી પડે છે. આગળ શું અંદર કપડા સીવેલા નહીં કરવાના, ખરું કે નહીં? સાધુને કપડા, હવે તમે કહો મને શું છોડ્યું? દરજી પાસે જવાની જરૂર નહીં, બરાબર છે? લોન્ડ્રી કરવાની સાધુને? લોન્ડ્રી કરવાની નહીં. રેડીમેડ કપડા નહીં લાવવાના, સાડીના સ્ટોરોમાં જવાનું નહીં. કેટલી બધી સ્વાધીનતા છે સાધુના જીવનની અંદર. બૂટ ચંપલ પહેરે છે, કહો મને? પહેરે છે ખરા? તો શું ફાયદો થયો એમાં? મોચીને પાસે નહીં જવાનું, બરાબર? રનિંગ શૂઝ ને આ વોકિંગ શૂઝ ને જોગિંગ શૂઝ, કોઈ ચિંતા છે એમને? કોઈ જ નહીં. કેટલી ગજબ સ્વાધીનતા છે. અને સાધુ કોઈ વ્હીકલ રાખે? બરોબર છે. હવે તમે વ્હીકલ રાખવાની જરૂર નહીં તો શું તમે અંદર કેટલામાં સ્વાધીન થઈ ગયા? નહીં કાર લેવાની, નહીં બસમાં જવાનું, નહીં સ્કૂટરમાં જવાનું, નહીં સાયકલ, નહીં પેટ્રોલ ઓટો પાર્ટ્સમાં જવાનું, પ્લેનમાં જવાનું કે ટ્રેનમાં જવાનું. આપણે કેટલી ઝંઝટ. અહીંથી ઇન્ડિયા જવું હોય તો પ્લેન માટે 10 ટ્રાવેલ એજન્ટને પૂછે ટિકિટ બુક કરો. આપણો સમય ક્યાં જાય છે ને સાધુનો તો હું વિચાર કરું. હું કહેવા શું માંગુ છું કે આપણે આ બધી નાની બાબતોમાં આપણો દિવસો પસાર થઈ જાય. એક લગ્ન લઈને બેઠા હોઈએ, તો અનુભવ છે ને, હમણાં જ લગ્ન થયું અમારા ઘરોમાં, તો પછી કેટલું બધું અંદર એની પાછળ આ ખરીદીને તે ખરીદીને. ઉપર ચડવા માટે સાધુના એલિવેટર જોઈએ, તો એલિવેટર થી પણ મુક્ત થઈ ગયા. નથી લિફ્ટ, કશું જ નહીં. પોતાનું મકાન ખરું સાધુને? માલિકીનું નહીં. તો પછી સાધુને શું બચી ગયું? રિયલ્ટર પાસે જવાનું નહીં જવાનું, આર્કિટેક્ટ પાસે જવાનું નહીં જવાનું, બિલ્ડર પાસે જવાનું, કોન્ટ્રાક્ટર પાસે જવાનું, કશું જ નહીં. અને પછી ઇલેક્ટ્રિસિટીની પણ સાધુને ચિંતા કરી? કોઈ ઇલેક્ટ્રિસિટીની ચિંતા નહીં, એસીની ચિંતા નહીં, પંખાની ચિંતા નહીં, હીટરની ચિંતા નહીં, લાઇટની ચિંતા નહીં, ફોન નહીં, ફેક્સ નહીં, કમ્પ્યુટર નહીં, વોટ્સએપ નહીં, ફેસબુક નહીં, કેટલું બધું, ઇન્ટરનેટ નહીં, રેડિયો નહીં, ટીવી નહીં. સાધુ પૈસા રાખે? પૈસા રાખવાનું તો શું બચી ગયું એમને? બેંકમાં જવાનું નહીં, બેંક એકાઉન્ટ નહીં કરવાનું, બરોબર? આ બધું જ અહીંયા આગળ નો સ્ટોક, નો બોન્ડ, આ ખરું બધું સાધુને લેવાનું, કોઈ ચીજ નહીં કરવાનું. ઇન્કમ ટેક્સ ખરો સાધુને કોઈ આપવાનું? ઇન્કમ ટેક્સ ની જરાય ચિંતા નહીં. તો શું બચી ગયું? સેલ્સ ટેક્સ બચી ગયો, પ્રોપર્ટી ટેક્સ બચી ગયો, આ બધું બચી ગયું. મોજશોખ ખરા? સાધુ નાટક જોવા ના જાય, સિનેમા જોવા ના જાય, સાઇટ સીઈંગ કરવા ના જાય, બધું બંધ થઈ ગયું સાધુ માટે. રસોઈ કરવાની? રસોઈ નથી કરવાનું. શું? ગ્રોસરી લેવા નહીં જવાનું,
આપણે તો પાટીદાર મને પટેલ મને અહીંયા જઈએ ત્યાં જઈએ એ બધું કશું જ નહીં. નો મિક્સર, નો બ્લેન્ડર, નો જ્યુસર, નો ટોસ્ટર, નો માઇક્રોવેવ. તમે વિચાર કરો કે સાધુ માટે કેટલી વસ્તુઓ છે. હવે કઈ રહી ગયું બાકી? સાધુના કોઈ ફ્રેન્ડ સર્કલ હોય? સગાના સંબંધીમાં જવાનું કશું જ નહીં. તો આમાં શું એમને વ્યવહાર કરવાનો ખરો? કોઈ વ્યવહાર નહીં. તો સાધુને શું? નથી લગ્નમાં જવાનું, નથી 25th એનિવર્સરીમાં જવાનું, નથી 50 ગોલ્ડન જ્યુબિલીમાં નથી જવાનું, નથી સ્વીટ 16માં જવાનું, નથી બર્થડે પાર્ટીમાં જવાનું, મધર્સ ડે, ફાધર્સ ડે. એ ખરું આ બધું? કેટલામાંથી બચી ગયા છે તમે? અને સાધુને કોઈ સર્વન્ટ રાખવાનો ખરો કે મેડ રાખવાની? આપણે તો બેબી સીટર જોઈએ, હોમ માટે ક્લિનિંગ માટે જોઈએ, મેડ જોઈએ, નોકર ચાકર જોઈએ. એક દિવસ જો મેડ ના આવ્યું, નોકર ચાકર ના આવે તો આપણે તો બધા મુંબઈમાં એમાં તો થાકી જાય. મોંઘવારીની ચિંતા ખરી સાધુને? આપણે પાસે તો આ ગોળના ભાવ બહુ વધી ગયા, ગેસના ભાવ ખૂબ વધી ગયા છે. આ સ્ટોક ઊંચો ગયો ને નીચો ગયો, 401 કે ઘટી ગયા ને વધી ગયા. કોઈ ચિંતા સાધુને ખરી? જરાય નહીં. લો સૂટની ચિંતા ખરી સાધુને? આપણે તો એ પણ ચિંતા લઈને બેઠા છીએ. આપણે લોયર જોઈએ, એટર્ની જોઈએ ને કઈ નહીં. અને સૌથી વધારે જો સ્ત્રી દીક્ષા લે તો એને હસબન્ડ જોઈએ, હસબન્ડની ચિંતા નહીં. અને પુરુષ દીક્ષા લે તો શું? એને વાઇફની ચિંતા. કેટલું સ્વતંત્ર જીવન છે. અને સાધુને તો પછી તમને મને પ્રશ્ન થાય 24 કલાક કરવાનું શું? સત્સંગ અને સ્વાધ્યાયમાં ડૂબી જવાનું. સત્સંગ અને સ્વાધ્યાયમાં ડૂબી જવાનું. અને પછી જ્યારે પાત્રતા આવે ત્યારે પછી ગુરુદેવ વ્યાખ્યાનની છૂટ આપે ને બધું કરે. અને એ પછી આપણને ગુરુ આપણને પહોંચાડે. પણ આપણને કોઈ અસર થાય નહીં વ્યાખ્યાનની. આ બધી બહુ અસર ના થાય. અને અસર થાય તો વ્યાખ્યાન સાંભળીએ ત્યાં સુધી અસર થાય. પછી પાછું આજે ગ્રોસરી લેવા જવાનું છે ને, બપોરે આને જવાનું છે ને, પછી પેલા બુક ખરીદવા જવાનું છે. જાત જાતની ચિંતાઓ આપણે લઈને બેસે. અને કોઈનો દોષ નથી, કોઈની ટીકા નથી. સરળ છે, સહજ છે આપણા માટે. હું તમે બધા આવી ગયા. આપણે આ બધું જરૂરી છે જીવનની અંદર. તો આપણે જો દીક્ષા મોક્ષ પ્રાપ્તિની અતૂટ ઝંખના હોય તો વહેલામાં વહેલી તકે શું કરવું જોઈએ? સંસાર ત્યાગ કરવો પડે. સંસાર ત્યાગનું દુઃખ ભલે એક બાજુ હોય, પણ બીજા પલ્લામાં મોક્ષનું સુખ કેવું છે? મોક્ષ પ્રાપ્તિની ઝંખના એ જબરજસ્ત છે બીજી બાજુ. આ સાધુ માટે છે. જ્યારે આપણા માટે એ શક્ય નથી. એટલા માટે એમ કહીએ છીએ કે આપણે ગમે તેટલું તપ, જપ, સ્વાધ્યાય, અભ્યંતર, બાહ્ય તપ બધું જ કરીએ, પણ આપણા માટે મોક્ષ ઘણો દૂર છે. કેમ? રાગ દ્વેષ ચાલ્યા જ કરે છે આપણી અંદર, જાણતા કે અજાણતા. બરાબર? સાધુ માટે છે. સાધુ માટે રાગ દ્વેષ તદ્દન નથી એમ તો ના કહેવાય, પણ અલ્પ છે. કારણ કે એમની પાસે આ શાસ્ત્રોના ગ્રંથમાંથી ઊંચા નથી આવતા. એમાં જ એમનો જીવન. અને સાધુ પછી એક ગુરુને સમર્પિત થઈ જાય એટલે એને ગુરુ જે કહે એ ગોલ્ડન વાક્ય, બીજા કોઈનું સાંભળવાની જરૂર નથી. એટલે એમને કોઈ બીજી ચિંતા જ નથી, કોઈ ચિંતા નથી. હવે આગળ શું કહે છે? ના પંખો વીજે ગરમીમાં, ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરીને ચાપે, નાના જીવ તણુ પણ સંરક્ષણ કરનારા, આ છે અણગાર અમારા. નાનામાં નાના જીવનું સંરક્ષણ કરનારા. આ માત્ર કોઈ કવિના શબ્દો છે એવું નથી. એની અંદર જુઓ કેવું છે. નાનામાં નાના જીવો. યાદ છે એક્ઝામ્પલ તમને? કડવી તુંબડી. ધર્મ રુચિ અણગાર નામના સાધુ ને કડવી તુંબડી વોરાવી અને ખબર પડી કે એમાંથી એક ટીપું પડ્યું, કીડીઓના ઢગલા થઈ ગયા અને કીડીઓ બધી મરવા માંડી, કારણ કે અંદર વિષ જેવું હતું. એટલે તરત જ સાધુ એ વિચાર કરે છે, પઠવતી વખતે આટલું બધું ભરીને લાવ્યો છું અને અહીંયા જો પઠવીશ, લાખો કીડીઓ આવશે અને મરશે. પોતે જાતે આરોગી ગયા. કડવી તુંબડીનું શાક પોતે ખાઈ લીધું અને મૃત્યુને શરણ થઈ ગયા. એ કે છે અહીંયા નાના, શું કે છે? નાનામાં નાના જીવ તણુ સંરક્ષણ કરનાર. એક એક તમે આ તો બધા હું તમને સેમ્પલ જ ચખાડું છું.
ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આમાં. જુઠ્ઠું બોલીને પ્રિય થવાનો વિચાર પણ ના લાવે, યા મૌન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે, જાતે ના લે કોઈ ચીજ કદી, જો આપો તો લેનારા, આ છે અણગાર અમારો. જુઠ્ઠું બોલીને કોઈ દિવસ સારું બતાવવાનો, પ્રિય થવાનો વિચાર પણ ના આવે. શું કહે છે? યા મૌન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે. તમે વિચાર કરો, મેતારજ મુનિ જયારે ગોચરી લેવા જાય છે, માસક્ષમણના પારણે માસક્ષમણ, સોનીને ત્યાં ગોચરી લેવા જાય છે. સ્ટોરીમાં જઈશ તો બધું મારે ઘણું કહેવાનું છે, તમે જાણો છો. અને એ વખતે સોનીને બહુ ભાવ થઈ જાય છે, દીક્ષા વરાવવા માટે એ અંદર જાય છે લેવા માટે. એટલામાં ઉપરથી કૌંચ પક્ષી આવે છે અને સોનીના બહારના ટેબલ ઉપર જવલા પડ્યા હતા, સોનાના જવલા. એને તૈયાર કર્યો હતો ક્ષણિક મહારાજા. તો પેલો આવી અને એમ માને છે કે આ કોઈ બીજ છે, એ ચણી જાય છે પક્ષી, અને પછી ઝાડ ઉપર બેસી જાય છે. અને આ સોની બહાર આવે છે, પેલા તો તરત જ એ ધર્મલાપ કરીને બહાર નીકળી જાય છે. સોનીએ જોયું કે આમાં બે દાણા ઓછા છે સોનાના. હું જયારે ગયો ત્યારે તો બધું હતું, ત્યારે બે દાણા ઓછા કેમ થઈ ગયા? કોના ઉપર ડાઉટ આવે? સાધુ ઉપર. તરત જ જાય છે, પહેલા તો વિનંતી કરે છે, ગુરુદેવ ક્ષમા કરજો, પણ આ બે દાણા મારા સોનાના જવલા છે, એટલે સોનાના છે, આપને ખ્યાલ છે ત્યાં જરા આપ ચેક તો કરો. સાધુને ખબર છે કે કણું પક્ષી આવ્યું હતું અને ચણી ગયું હતું, પણ જો એ નામ બોલે ને તો પેલો શૂટ કરી નાખે. બરોબર? એ અવારનવાર આવીને બેસે પક્ષી. તો એને શું કીધું? મને કઈ ખબર નથી, મારી પાસે નથી. પછી હવે સોનીને થયું કે જરૂર ક્યાંક છુપાવ્યા રાખે છે. ને પછી તો સ્ટોરી આગળ ચાલે છે, અને એમ કરીને પછી છેવટે ના જ પાડે છે કે મારે ભલે હું જુઠ્ઠું બોલું છું, પણ એક જીવનો જાન બચી જાય છે. અને છેવટે પેલો એટલો બધો ગુસ્સે થઈ જાય છે કે ધબધબતું ચામડું, પલાળેલું ચામડું સૂર્યના તડકામાં એના માથે બાંધે છે, અને જેમ જેમ સૂર્ય તપે એમ પેલું જે ચામડું છે એ અંદર વિકસિત થાય, અને એનું માથું ફાટી જાય છે, આંખોના ડોળા બહાર નીકળી જાય છે. પણ જુઠ્ઠું બોલીને પણ એ બીજાના જીવનો બચાવવાનો એનો જે ભાવ છે એ સમજવા જેવું છે. કેવું છે વિચાર કરો. પછી તો સોનીને ખબર પડી, કારણ કે પેલું એક કઠિયારી આવે છે, કઠિયાર લાકડાનો ભારો નાખે છે, જોરથી અવાજથી પેલું પક્ષીના ચાંચમાંથી પેલું પડી જાય છે, અને પડે છે. સોનીને ખ્યાલ આવે છે, ઓહો. એટલે સોનીને બહુ પસ્તાવો થાય છે, પણ આગળ જતા કહે છે કે સોની પણ દીક્ષા લે છે. એનીવે, હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય એ જ્યારે કુમારપાળને પકડવા માટે જ્યારે ત્યાં આગળ સૈનિકો ચારે બાજુ દોડે છે કુમારપાળને, એ વખતે કુમારપાળ હેમચંદ્રાચાર્યના શરણે આવે છે. હેમચંદ્રાચાર્ય કહે છે એને નીચે ભોયરામાં એક લાઇબ્રેરી જવું છે, તું નીચે સંતાઈ જા. ભોયરું બંધ કરી રાખે. સૈનિકો બધા ત્યાં પણ આવે છે, જુએ છે કે કોઈ વ્યક્તિ અહીંયા છુપાયેલી છે. હેમચંદ્રાચાર્ય છે, ના, અહીંયા તો કોઈ નથી, જોઈ લો તમે. પાછા જાય છે. હેમચંદ્રાચાર્યનો જાન કેટલી વખત બચાવ્યો હેમચંદ્રાચાર્ય. જુઠ્ઠું બોલીને પણ એનો મનમાં કોઈ વિચાર નથી આવતો. એટલે આપણે અપેક્ષાએ શું કરીએ કે તમે તો સાધુ છો, તમારાથી અસત્ય ના બોલાય. ભાઈ, સંજોગો પ્રમાણે વર્તવું પડે. એક જૂઠનું કદાચ સૂક્ષ્મ પાપ લાગે તો હજારો પાવરનું પુણ્ય પણ જબરજસ્ત આવે છે. ના સંગ કરે કદી નારીનો, ના અંગો પાંગ નિહાળે, જો જરૂર પડે તો વાત કરે, પણ નયનો નીચા ઢાળે, મનથી વાણીથી કાયાથી વ્રતનું પાલન કરનારા, આ છે અણગાર અમારા. ના સંગ કરે નાદીનો, એ તો સમજ્યા અંગે. અંગોપાંગ નિહાળે, ના અંગોપાંગ નિહાળ, જરૂર પડે તો વાત કરે, પણ નયનો નીચા ઢાળે. ઇલાયચી કુમારની સ્ટોરી તમે સાંભળી હશે. ઇલાયચી કુમારને એક નર્તકી ઉપર પ્રેમ થયેલો, એને માટે એ પોતે નાચે છે દોરડા ઉપર,
ખુશ કરવા. દોરડા ઉપર નાચે છે, દોરડું તો બહુ હાઈટ ઉપર છે, ને જુએ છે તો સામેના બિલ્ડિંગમાં એક અતિ રૂપનો અંબાર જેવી એક યુવતી, એ સાધુ ભગવંત વરવા આવે છે અને વરાવે છે, અને સાધુ નીચે જુએ છે, સાધુ એનું રૂપ પણ જોતા નથી. એટલા માટે ના સંગ કરે કદી નારીનો ના અંગો પાંગ નિહાળે, જો જરૂર પડે તો વાત કરે નયનો નીચા ઢાળે. આ બધા કેવા કિસ્સા બની ગયા છે. અને એ પછી ઇલાયચી કુમારને થાય છે કે આવી રૂપવતી સ્ત્રીને આ સાધુ ઊંચું જોઈને જોતા પણ નથી, અને હું આટલો પાગલ થઈ ગયો છું. અને પાછળ કહે છે કે ઇલાયચી કુમારને દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થાય છે. વિચાર કરવાનું પ્રાયશ્ચિત કેટલું ભારે હશે. આ કોઈ એમને એમ નથી. પ્રાયશ્ચિત એનું કેટલું ભારે હશે કે બધા કર્મો ત્યાં ખપી ગયા. ના સંગ્રહ એને કપડાનો, ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝોળીમાં, ના એના નામે થાણું, ઓછામાં ઓછા સાધનમાં સંતોષ ધરી રહેનારા, આ છે અણગાર અમાર. શાલીભદ્રને યાદ કરો. શાલીભદ્ર પાસે શું નહોતું? રોજ કેટલી પેટીઓ ઉતરતી હતી? 99 પેટીઓ ઉતરતી હતી. એ શાલીભદ્રને એક દિવસ જ્યારે મનમાં થઈ ગયું, જ્યારે માં કહે છે કે આપણા માલિક આવ્યા છે, તેને કીધું આપણા માલિક કોણ? એ વખતે સૈનિક મળવા આવેલા, સૈનિક રાજા હતા, પણ પેલો તો છેક ઉપરના માલિક જલસા કરતો હતો ત્યાં બેઠા બેઠા. અને એને થઈ ગયું મારા માથે માલિક કોણ? અને એક જ ઝાટકે એને થઈ દીધું. ગુરુને સાંભળ્યું છે ને, ગુરુને પ્રશ્નોત્તરી ચાલે છે, અત્યારે આપણે એમાં જતા નથી, પ્રશ્નોત્તરી ચાલે છે, એમ કરતા એને ભાવ થયો કે હું મારો આત્મા મારો માલિક છું, સ્વયંનો હું માલિક છું. અને બધું એક ધડાકે છોડી દીધું. બોલો વિચાર કરો. એને બધું જ છોડી દીધું અંદાગળ. અને એ બતાવે છે કે ગમે તેટલું હોય પૈસો કે આવું હોય એ પણ છોડે છે. ના છત્ર ધરે કદી તડકામાં, ના ફરે કદી વાહનમાં, માર્ગ હો ચાહે કાંટાળો, પહેરે ના કાંઈ પગમાં, હાથેથી સગળા વાળ ચૂંટી માથે મુંડન કરનારા, આ છે અણગાર અમારા. આ શાલીભદ્રની વાત કરી જ્યારે એ શાલીભદ્ર બધું જ છોડીને એનો ત્યાગ કર્યો. માતાને ખબર છે, ભદ્રા માતાને ખબર છે કે આ શાલીભદ્રાએ 32, એની 32 પત્નીઓ હતી ને, 32 ને છોડી. એક એક કરતી છોડતો હતો. એના બનેવીએ કીધું એક એક શું છોડે છે? મેં 8 ને છોડી છે, એને 8 હતી. તો કે હું 32, તાળો અને બનેવી બંને ગયા. ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. બહુ લાંબી વાત છે, પણ અંતે એમને એમ થયું કે હવે ખૂબ તપ કર્યું, જપ કર્યું, આ કર્યું, ભગવાનની રજા માંગે છે કે પ્રભુ હવે અમારે અંતિમ અણસણ કરવું છે. ભાવ જાગી ગયો છે, અમે ક્યાં જઈએ? તો ભગવાન એને કહે છે કે તું અહીંયા આગળ જા, આ પર્વતની તળેટી ઉપર સૌથી ઉપર જઈ અને ત્યાં તું આગળ સંથારો કરી લે. એ વખતે ભદ્રા માતા મહાવીર ભગવાનને મળવા આવે છે, વંદન કરવા આવે છે, અને વંદન કરતા કહે છે કે પ્રભુ શાલીભદ્ર ક્યાં હશે? પોતાનો દીકરો ગમે તેમ સાધુ થયેલો, કે અત્યારે એ તો ત્યાં આગળ અનશન કરવા અહીંયા ગયો છે આ તળેટી, તમારે વંદન કરવું તો જાઓ. તો 32 પત્ની અને ભદ્રા માતા એ બધા ત્યાં આગળ દોડે છે, જાય છે ત્યાં. અને આ સાળો બનેવી એ તો ધગધગતી શિલા ઉપર એ પોતે ત્યાં આગળ, અને આંખો બંધ છે, નગ્ન હતા એ વખતે. વિચાર કરો કે જેને એક ફૂલની પાંદડી પણ જેને ચૂભતી હતી, એ વ્યક્તિમાં ક્યાંથી આટલી તાકાત આવી ગઈ કે ઉઘાડા શરીરે ઉપર તડકોનો સૂર્યનો તાપ છે અને સૂઈ ગયા છે અને સંથારો કરે. એ વખતે આ બધા પહોંચી જાય છે ત્યાં આગળ, ભદ્રા માતા અને 32 પત્ની. ભદ્રા માતા એકદમ જ ઇમોશનલ થઈ જાય છે અને આંખો મીચેલી છે. તો એ વખતે ભદ્રા માતા એને સંબોધીને કહે છે, શું કહે છે? બોલો બોલો રે શાલી ભદ્ર,
दोवरिया बोलो रे शाली भद्र दोवरिया दोवरिया दो चार वरिया दोवरिया दो चार वरिया बोलो रे शाली भद्र दोवरिया એટલે શું બે શબ્દો તો તમે બોલો આંખ ખોલીને તારી માતા સામે છે અને 32 પત્નીઓ ઉભેલી છે અહીંયા આગળ એટલે શું કહે છે બીજા પદમાં माय तुम्हारी खड़िए पुकारे वहु ये सब आगे खरिया बोलो बोलो रे शाली भद्र दोवरिया तारी माँ અને 32 વહુઓ 32 પત્નીઓ તારી એ પુકારે છે તો પછી કવિ કહે છે ઓઢ્યો પુત્ર શીલાપટ પેખી आंखे आंसू झड़हलिया बोलो बोलो रे शाली भद्र दोवरिया પોઢ્યો પુત્ર શિલાપટ પેખી આ શિલા ઉપર એનો દીકરો સુઈ ગયેલો છે અને આંખમાં આંસુની ધાર કોને વહે છે ભદ્રા માતાની આંખમાંથી આંસુની ધાર વહે છે ફૂલની સૈયા જેહને ખૂંચતી ફૂલની સૈયા જેહને ખૂંચતી તેણે સંથારો શીલા કર્યા બોલો બોલો રે શાલી ભદ્ર દોવરિયા કવિ કહે છે ઉદય રત્ને લખેલું છે કવિ કહે છે કે ફૂલની સૈયા પણ એને ખૂંચતી હતી ગુલાબની પથારીમાં એ સુઈ જતો હતો એ પણ એને અત્યારે શું કીધું એને જે સંથારો શીલા કરી શીલાને જાણે સંથારો બનાવી દીધો આવા મહાપુરુષોને તમે વિચાર કરો કે કેવું હશે આ અને એ ધનના અણગારને યાદ કરો ભગવાનને એક વખત શ્રેણીક મહારાજાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ આપના 14,000 સાધુઓ છે કેટલા 14,000 સાધુઓ એમાં શ્રેષ્ઠ કોને મૂકશો આજે શ્રેણીક મહારાજ બહુ આખા બોલા હતા એ ભગવાનની સામે ખુલ્લો પ્રશ્નોત્તર કરે સંબંધ પણ એવો હતો એ જોડી હતી જેમ ગૌતમને મહાવીરની જોડી હતી એમ શ્રેણીક મહારાજા અને આ ભગવાન તો કહે છે કે પ્રશ્ન કર્યો ત્યારે કહે છે કે આપના 14,000 સાધુઓમાં શ્રેષ્ઠ કોણ હશે તો ભગવાનનો જવાબ શું કહે છે વીર જેણંદ વખાણીઓ ધણધનનો અણગાર ભગવાને કોના વખાણ કર્યા 14,000 માંથી અણગાર ધણધનનો ધનનો હતો એનો વખાણ કર્યા આ ધનનો પણ કરોડપતિ હતો બધું છોડ્યું જે દિવસથી દીક્ષા લીધી ત્યાંથી મોક્ષ ન થાય ત્યાં સુધી છઠના પારણે છઠ અને પારણામાં જેમ અત્યારે ગિરનાર ઉપર જે વિહાર કરે છે હેમરત્ન મહારાજ સાહેબ કોણ હેમપ્રભસુરી હેમવલ્લભ નહીં હેમપ્રભસુરી હેમવલ્લભ ઓકે એ અત્યારે એ પોતે જયારે ભિક્ષા માંગવા જાય છે એ વખતે ક્યારે બપોર પછી મધ્યાહન પછી અને પણ જૈનેતર પાસે ભલે ચોખ્ખી બરાબર જે કહ્યું છે એ પ્રમાણે દીક્ષા લે છે પેલા લોકોને પણ ખબર હોય પણ એ લુખો સુખો રોટલો એ લેવાનો આ ધનનો અણગાર પણ એ વખતે જ્યારે મધ્યાહનનો સમય વીતી ગયો હોય ખોરાકને એમ થાય કે પઠવવાનો સમય આવી ગયો છે એવી વખતે લુખો સુખો લઈ અને ત્યાં આગળ આરોગી લે અને બીજે દિવસે પાછો છઠ કરીને તપસ્યા કરે આ ધનનો અણગાર વીર જેણંદ વખાણીઓ નો ધન અણગાર હવે આવા સાધુની અંદર તમે જો એક્ઝામ્પલ લઉં તો કલાકોના કલાકો નીકળે એટલા સાધુઓની બધી વાતો છે આપણે એ બધામાં જવું નથી માત્ર એક જ સાધુ ભગવાન અત્યારે એટલા માટે યાદ કરું છું કે એમનું તમે જુઓ કે કાર્ય શું છે આપણા માટે એમણે શું શું કામ કર્યું છે મેં તમને કહ્યું પણ હતું જંબુ વિજયજી મહારાજ સાહેબ અત્યારે તો કાળધર્મ પામ્યા એમનો એક્સિડન્ટ થયેલો અને એ પોતે સ્વર્ગવાસી થઈ ગયા પણ એમનો અભ્યાસ કેટલો ઊંડો હતો કહે છે કે જેસલમેરના ભંડારમાં રહેલા પ્રાચીન ગ્રંથો એ ગ્રંથોનો પણ એમનો ઊંડો અભ્યાસ હતો પ્રાચીન ગ્રંથોનો ઊંડા અભ્યાસી હતા
અને એ પછી તિબેટમાં રહેલા ગ્રંથો બધા જે હતા એ પણ મેળવવાની એમને જિજ્ઞાસા વૃત્તિ થઈ, કારણ કે અમુક વસ્તુઓની આ ગ્રંથ ખબર પડી કે અહીંયા તિબેટમાં રહેલા છે, તો એમણે શું કર્યું, તિબેટિયન ભાષા શીખ્યા, એ ભોટ નામની ભાષા છે એ શીખ્યા. વધુ રિસર્ચ કરવા માટે એમણે ફ્રેન્ચ શીખ્યા, જર્મન શીખ્યા, જાપાનીઝ ભાષા, સિંહાલી ભાષા, પાલી ભાષા, 17 ભાષાઓ ઉપર એમને કંટ્રોલ હતો. ભલે ફ્લુઅન્ટ નહીં હોય કદાચ, પણ સમજી શકે અને બોલી પણ શકે. એ આચાર્ય પદનો એમને અસ્વીકાર કર્યો. કેટલી વિનંતી આવી કે સાહેબ આપ આચાર્ય, મારે નહીં જોયું. અને જાય ત્યાં પોતે ગામડાની અંદર જ્યાં કોઈ ના હોય. કારણ શું કે એમને બધો સ્ટડી કરવો, એમને આપણા માટે કંઈક કરવું હતું કે કંઈક આવું કરીએ અને બધા આગમના એનો કંઈક રહસ્ય એનું બહાર પાડીએ. એ કહે છે કે એક મિશેલ નામની યુવતી ઇટલીથી કચ્છના ગામમાં આવી અને એમની પાસે ભણી હતી. આ તો અમે જયારે વંદન કરવા ગયા હતા ત્યારે એમણે કીધું, એમને લખી રાખ્યું હતું ઘેર આવી. અને બીજી એક હિરોકો નામની એક જાપાનીઝ હિરોશીમા યુનિવર્સિટીમાંથી ભણેલી છોકરી, એ પણ જૈન ધર્મ અને બુદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે જંબુ વિજયજી મહારાજ સાહેબ પાસે અમુક ટાઈમના વેકેશન લઈને આવતી હતી. વિચાર કરો તમે. અને શત્રુંજય ઉપર 82 વર્ષની ઉંમરે ચડતા હતા, તો મને ખબર છે ઘણી વખત સાથે થઈ જતા હતા. અમે જયારે 99 કરતા ત્યારે એક એક દેરી આવે ત્યાં ખમાસણ દેવાનું. આપણી તો તાકાત નથી. મેં કીધું કે ચડી શકીએ પગપાળા, પણ આજે એક એક દેવીએ ખમાસણ દેવું. અને ભગવાનની પાસે જયારે જાય તો આજુબાજુ જેટલા લોકો હોય દર્શક, એ બધા ઉભા રહી જાય. ખાલી જંબુ વિજયજી મહારાજ સાહેબને જુએ, એ કૂદે અને નાચતા હોય, પ્રભુ 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 કરીને નાચે. કેટલો ભાવ હશે એમને, વિચાર કરો કેવા ડૂબી ગયેલા હશે. લોકો જોયા કરે. આવા જંબુ વિજયજી મહારાજ સાહેબ આવા છે અંદર. અને છેલ્લે મારે તમને આ વંદાવલી, આપણી પાસે 3 મિનિટ છે, કામ જલ્દી થઈ જશે. વંદનાવલીમાં મારે તમને એક બે વસ્તુ ખાસ કહેવી છે. કેવા છે સાધુ? જો તપ ત્યાગ ને સ્વાધ્યાયમાં તલ્લીન જે નિષ્દિન રહે, ઉપસર્ગ ને પરિષતણી વણઝાર જે હસતા રહે. સાધુ કેવા હોય? તપ અને ત્યાગ અને સ્વાધ્યાય, આની અંદર સદા તલ્લીન રહે, તલ્લીન રહે. બરોબર? ઉપસર્ગ ને પરિષતણી, આ બીજું છે વંદનાવલી, આખું નથી બોલતો, સમય નથી અત્યારે. ઉપસર્ગ ને પરિષતણી વણઝાર જે હસતા સાથે. ઉપસર્ગો આવે કે પરિસહો આવે, જે કંઈ આવે આવવા દો, જે થવાનું છે થવાનું છે. આવા વિચારધારા વાળા આ સાધુ ભગવંતો, એવા સાધુને હું વંદન કરું છું. અને પછી આગળ કહે છે ત્રીજામાં, તલવાર ધાર સમા મહાવ્રત પાળતા જે આકરા, નૈષ્ઠિક બ્રહ્મે રાચતા સવિ જીવના જે આશરા. તલવારની ધાર ઉપર એવા આકરા મહાવ્રત એને પાળે છે. નૈષ્ઠિક બ્રહ્મે એટલે નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યને પાળનારા છે. એવા સર્વ જીવોના આશ્રયરૂપ કહેવાય છે. વરહે મની પરે ઓપતા સેતુ સકલ કલ્યાણના, એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદન. શ્રેષ્ઠ સોનું જેમ શોભે ને, એવી રીતે આપણા સાધુ શોભે છે. છેલ્લે અને પછી છેલ્લે કહે છે, સાધે જે નિરતિ ચાર ચારિત્ર 5 મહાવ્રતોના યોગને, જે વાસી ચંદન કલ્પના વાંછે સુરાદિ ભોગને. જે 5 મહાવ્રત ધારણ કરી નિરતિચાર એટલે કોઈ પણ જાતના એને અતિચાર નહીં, એવા કોઈ પણ જાતના અતિચાર વગરનું ચારિત્ર પાળે છે. વાસી ચંદન કલ્પ, વાસી એટલે વાસની વચ્ચે, વાસને જેમ છોલીએ ને, ખંદક મુનિની ચામડી ઉતારવામાં આવી હતી. એ વાસી, એમને આગળ આવી રીતના ખંદક મુનિની ચામડી ઉતારવામાં આવી હતી, જેમ વાસને છોલવામાં આવે છે ને એવી રીતે. અને ચંદન એટલે એ ચંદન પણ તમે આપો કે ચામડી પણ ઉતારો, તો પણ આપણા સાધુએ શું કરી બતાવ્યું છે? મૌન રહેલા છે. ઈચ્છે પ્રશંસા ના કદી, નિંદક પ્રતિ પણ દ્વેષના,
એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. સમય થઈ ગયો છે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે ક્ષમા માંગુ છું. ઘણું બધું કહેવાનું છે. આની અંદર આપણે સમયની મર્યાદા રાખવી જ પડે છે. અને છેલ્લે અંતિમ માંગણી આપણે કરી લઈએ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો. ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગોત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. ઉપસર્ગાः ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયः મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સા.